હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે આપણે બનાવીશું 1 કપ સૂજી અને ફ્લાવરમાંથી. તો આ ફ્લાવરની રેસિપી તમે પહેલી વાર જ આજે આપણે બનાવીશું અને આ ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે કે આને આપણે તળિયા વગર બનાવવાનો છે કે આપણે તળવાનો નથી અને ફક્ત આપણે એને બેક કરીને બનાવીશું પણ ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બને છે અને આ નાસ્તો બનાવવો ખૂબ જ સહેલો છે. તો અને આ નાસ્તાને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ફક્ત મિનિટોમાં જ બની જાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફ્લાવર અને 1 કપ સૂજીમાંથી. જો તમે ક્યારેય આ નાસ્તો ન બનાવ્યો હોય તો બનાવજો મિત્રો. તો ચાલો આજે આપણે બનાવીશું 1 કપ સૂજી અને ફ્લાવરમાંથી. અને ફ્લાવરને આપણે શું છે કે આવી રીતના આપણે તમારે છીણવું હોય તો તમે છીણી પણ શકો છો, પણ આને હું એક ચોપરમાં લઈને એને ચોપ કરી લેવાની છું. તો હવે આપણે અહીં હું તમને ચોપરમાં લઈને ચોપ કરીને બતાવું છું. તો ચાલો હવે આપણે લઈ લઈશું ચોપરની અંદર. તો જો કેવી રીતે તૈયાર થાય છે હું તમને બતાવું છું. અને આ નાસ્તો આપણે ખૂબ જ ઝડપી એવો બની જાય છે અને વાર પણ નથી લાગતી અને ખાવાની પણ ખૂબ મજા આવતી હોય છે. અને જો બાળકો કંઈ કોબીસ કે ફ્લાવર ન ખાતા હોય તો તમે એને આ રીતે રેસિપી બનાવીને આપો તો એ તરત ખાઈ લેતા હોય છે અને ખબર પણ નથી પડતી કે શું ફ્લાવર છે કે કોબીજ છે. તો હવે મેં તમને અહીં ચોપરમાં બતાવ્યું છે. તો જોઈ શકો છો આપણે એકદમ જ એટલું સરસ ઝીણું ફાઇન એવું થઈ ગયું છે ને કે હવે આપણે આને આ રીતે હું બધું જ આપણે એને પીસી લેવાનું છે. તો અંદર થોડું થોડું આપણે ઉમેરતા જઈશું, એને પીસતા જઈશું. તો આ રીતે બધી રીતે મેં ફ્લાવરને આપણે ચોપ કરી લીધું છે. આને તમે મિક્સરમાં પણ તમે એને ઝીણું કરી શકો છો, એટલે એકદમ ઝીણું મોટા મોટા ટુકડા પણ નથી. તો ચાલો હવે આપણે એ જ મેં ચોપરની અંદર અહીંયા મેં અડધો કપ વટાણા લીધા છે. એને પણ વટાણાને અને ગાજર બંને આપણે સાથે ઉમેરી દેવાના છે. જો તમારે આમાંથી કોઈ શાક ન ખાવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે આ જે શાક આપણે બનાવીને અંદર ઉમેરીશું તો બાળકોને જો ન ખાતા હોય તો પણ કંઈ ખબર પડતી નથી હોતી અને ખાવામાં પણ એટલો આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે ને. તો આ રીતે તમે બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આજે શું શું ઉમેરીને બનાવ્યું છે અને એટલો ટેસ્ટ આવશે ને કે વારંવાર મમ્મી બનાવો એવું કહેશે. તો ચાલો હવે આપણે બધું ચોપર થઈ ગયું છે અને અહીંયા મેં એક કેપ્સિકમ લઈ લીધું છે. કેપ્સિકમને પણ આપણે ચોપરની અંદર ઝીણું ચોપ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, તમને આ ખબર જ નહીં પડે કે એકદમ ઝીણા ઝીણા ટુકડા થઈ ગયા છે અને સરસ રીતે આપણે એને ચોપ કરી લીધું છે. તો ચાલો હવે આપણે એને બાજુ પર મૂકી આપણે કરી લઈશું. અહીંયા મેં 1 વાટકો આપણે સૂજી લઈ લેવાની છે. તો અહીંયા થોડું આપણે વધારે નાસ્તો બનાવીશું એટલે મેં 1.5 કપ જેટલું લીધું છે. તમે તમારા ક્વોન્ટિટી પર તમે બનાવી શકો છો. તો મેં અહીંયા ઝીણી સૂજી 1.5 કપ લીધેલું છે. હવે અહીંયા આપણે એમાં ઉમેરીશું ખાટું દહીં. થોડું આપણે અડધો કપ જેટલું ખાટું દહીં લીધું છે અને સાથે આપણે ઉમેરીશું થોડું આપણે મીઠું અને થોડું પાણી ઉમેરીશું અને ફક્ત એને આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે મિક્સ કરવાનું એટલે શું છે કે થોડું થોડું પાણી ઉમેરતા જવું અને એને આપણે ગાંઠા ના રહે એ રીતે એને આપણે સ્મૂથ આપણે બધું દહીં અને પાણી મિક્સ કરી દેવાનું છે. તો પાણી અહીંયા હું થોડું થોડું ઉમેરતી જઉં છું અને 1 કપ મેં 1.5 કપ સૂજી લીધી છે તો 1.5 કપ પાણી હું લઈશ. તો અહીંયા મેં 1 કપ તો પાણી ઉમેરી દીધું છે અને ફરી જરૂર પડશે ને તો આપણે પાણી થોડું થોડું લેતા જઈશું અને સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું અંદર લઈ લઈશું એટલે સારી રીતે આપણું મીઠું પણ અંદર મિક્સ થઈ જાય. હવે આપણે સૂજીના ભાગનું મીઠું ઉમેરી દીધું છે અને હવે આને આપણે થોડી વાર ઢાંકીને મૂકી દઈશું. તો શું છે કે આપણી સૂજી ફૂલી જાય ત્યાં સુધી આપણે ચાલો હું તમને ફ્લાવરને આપણે છીણીને રાખ્યું છે એને બતાવી દઉં. તો અહીંયા ગેસ પર મેં પેન લઈ લીધું છે. પેનને મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી અને એની અંદર આપણે થોડું તેલ ઉમેરીશું એટલે 1 કે 1.5 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. એની અંદર વઘારમાં આપણે થોડી હિંગ ઉમેરેલી છે અને સાથે લઈ લઈશું આપણે થોડું જીરું. તો અહીંયા જીરું અને હિંગ અને એનો વઘાર કરી લઈશું અને થોડું આપણે અહીંયા 1 ટુકડો મેં આદુનો લીધેલો છે 1 ઇંચ જેટલો, એને આ રીતે આપણે
જો તમારી પાસે પેસ્ટ હોય તો તમે પેસ્ટ પણ લઈ શકો છો, પણ આ રીતે ખમણવાથી ખૂબ જ ટેસ્ટ આવે છે. અને આ રીતે હવે આપણે એને આદુને આ રીતે ખમણી લઈશું. અને હવે આપણે થોડો વઘારને સારી રીતે ચલાવી અને પછી આપણે જે ફ્લાવરને છીણેલું છે, કેપ્સિકમ, ફ્લાવર એ બધું આની અંદર, ગાજર, વટાણા બધું આની અંદર ઉમેરી દઈશું. અને આને ફક્ત આપણે થોડું એટલું પકાવવાનું છે ને કે થોડું આપણું હલકું સોફ્ટ થાય. એટલે આપણે એને બહુ એકદમ સોફ્ટ નથી કરવાનું, જે રીતે આપણે શાક બનાવતા હોય છે એ રીતે નથી કરવાનું. ફક્ત આની અંદર જે પાણીનો જેવો ભાગ હોય ને એ પાણી આપણું વળી જાય ને આપણું જે ગાજર ને આપણે ફ્લાવરને છીણેલું છે એકદમ છૂટું છૂટું થઈ જાય ત્યાં સુધી એને આપણે અંદર રાખવાનું છે અને એકદમ નથી પકાવવાનું. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, તો જોઈ શકો છો. અને હવે એમાં આપણે ઉમેરીશું હું થોડીક, આપણે જે ડુંગળીનો વઘાર કરતાં ભૂલી ગયા હતા એટલે મેં ડુંગળી પણ ચોપ કરેલી છે. તો આની અંદર લીલા મરચાં આપણે ઉમેરી દઈશું. 2 નંગ લીલા મરચાં લીધા છે. અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખું ઓછું કરી શકો છો અને મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તીખું ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ આવે છે. તો ચાલો હવે આપણે આને ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરી લઈએ. તો આ રીતે જોઈ શકો છો. ફક્ત આને આપણે પકાવવાનું નથી હોતું, આને ગરમ જ ખાલી કરવાનું હોય છે. અને હવે એમાં આપણે ઉમેરી દઈશું અહીંયા લાલ મરચું પાવડર અને થોડી ડુંગળીને જો તમારે વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી, પણ આવી રીતના ઉમેરવાથી ડુંગળી પણ એનો સારો એવો ટેસ્ટ લાગે છે. અને હવે આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે ફ્લાવરના ભાગનું મીઠું ઉમેરીશું. તો અહીંયા મીઠું આપણે ઉમેરી દીધું છે. મીઠું મેં સૂજીમાં પણ ઉમેરેલું છે અને સૂજીના ભાગનું પણ અને ફ્લાવરના ભાગનું. અને જો તમને મોળું એવું લાગતું હોય તો તમારે ચેક કરીને મીઠું તમે ઉમેરી શકો છો. તો હવે આપણે ફ્લાવરનું મિશ્રણ પણ સારું એવું ઠંડુ થવા આવ્યું છે. આ રીતે એને ઠંડુ કરતા રહીશું. તો તૈયાર છે. તો મિત્રો તમને આ નાસ્તો બહુ જ એટલો પસંદ આવશે અને તમને ખબર પણ નહીં પડે કે આપણે શાનો નાસ્તો બનાવ્યો છે, અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ એવું લાગે છે. અને હવે આપણે આને ઉતારી લેવાનું છે. તો હવે આપણે સૂજીને જોઈ લઈશું, પણ સૂજી પણ આપણે સારી એવી જોઈ લઈશું. અને આની અંદર આપણે સરસ એવી ફૂલી ગઈ છે સૂજી, અને આપણું પાણી પણ સરસ એને શોષી લીધું છે. તો આ જ આપણે એને કન્સિસ્ટન્સી રાખવાની છે. બહુ એને પતલું નથી કરવાનું કે બહુ આપણે થીક નથી રાખવાનું, થોડું આપણે મીડિયમ એવું રાખવાનું છે. તો આ રીતે સૂજીનું બેટર તમે જોઈ શકો છો. જો તમને એવું થોડું વધારે ઘટ લાગતું હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. હવે આપણે એમાં ઉમેરીશું ચીલી ફ્લેક્સ. તો આ રીતે ચીલી ફ્લેક્સ ખૂબ જ ટેસ્ટ લાગે છે. અને પછી એની અંદર થોડું પાણી ઉમેરીશું આપણે 1 ચમચી જેટલું. એને પણ સારી રીતે આપણે ચલાવી લઈશું. અને પછી આપણે એની અંદર ઉમેરીશું લીલા ધાણા. તો સૂજીમાં સારી રીતે હવે મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે આ સમયે ખૂબ એવા વધારે ધાણા લઈ લીધા છે. તો ખૂબ જ ટેસ્ટ લાગે છે. અને આ રીતે આ નાસ્તો બનાવો તો મિત્રો તમે પણ બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે એને ચાલો હવે આપણે જે ફ્લાવરનું પણ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, એને પણ આપણે અંદર ઉમેરી દેવાનું છે. તો હવે આપણે બધું અંદર લઈ લેવાનું છે અને પછી એને મિક્સ કરી દેવાનું છે. તો એને ઠંડુ હોય ને ત્યારે જ આપણે તમારે લેવું, ને ગરમા ગરમમાં લેશો તો તમારી સૂજી જે છે હાર્ડ બની જશે. તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું બધું. અને આ રીતે એને મિક્સ કરી દેવાનું. અને આ નાસ્તો જો તમે ઘરમાં કંઈ શાક ન હોય, અને ફ્લાવર તો આમ બી કોઈ બાળકોને ભાવતું નથી હોતું, અને કોબીજ ફ્લાવરનું નામ સાંભળે એટલે બાળકોના મોં મચકોડતા હોય છે અને ખાવાનું પણ નથી પસંદ કરતા હોય. તો તમે આ રીતે બનાવીને આપો તો આ નાસ્તો એકદમ પ્રોટીન, હેલ્ધી અને ખાવામાં પણ એકદમ સુપાચ્ય. તો મિત્રો બાળકો ખાઈ લેતા હોય છે. અને હવે આપણું મિશ્રણ પણ સારું એવું મિક્સ થઈ ગયું છે. તો થોડું પાણી મેં અહીંયા એની અંદર ઉમેરેલું છે. એટલે કે શું છે, બહુ આપણે પતલું નથી કરવાનું, આ રીતે જ રાખવાનું છે. તો અહીંયા હવે આમાં ઉમેરી દઈશું આપણે ફરી પાછું થોડું પાણી લઉં છું. તો તમારે પાણી તો જોઈને જ ઉમેરવું. તમને એવું લાગે ને તો તમારે થોડું થોડું 1 ચમચી જેટલું ઉમેરવું. તો આ રીતે તમારે બેટર હું તમને જે બતાવું છું, તો જો ચમચાથી આપણે એને એકદમ ઘટ્ટ જેવું લાગે
એ રીતે જ આપણે આ રીતે જ બંધ કરવાનું છે. હવે નહીં પતલું કે નહીં જાડું, હવે આના આપણે ઉમેરીશું. તો અહીંયા મેં અડધો કપ લીધો છે નાનો, એને 1/3 કપ છે. એટલે જો તમારે કોઈ પણ ચમચીનું માપ કરી લેવું તો અહીંયા ચમચીમાં જોઈશું ને તો આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. એને પણ ચણાનો લોટ ઉમેરવાથી એનું બાઇન્ડિંગ થોડું આવશે અને નાસ્તો તમારો એકદમ સરસ બનશે. અને હવે આપણે ચણાનો લોટ ઉમેરી એને એક જ ડાયરેક્શનમાં લગાતાર એને આપણે ચલાવતા રહીશું. એટલે શું છે કે ચણાના લોટના જે ગાંઠા પણ ના રહે અને આપણો જે આ બેટર છે એ એકદમ સ્મૂથ બની જાય. તો ચાલો હવે આપણે આને ગેસ પર લઈ જઈશું. અને ગેસ પર મેં એક પેન લઈ લીધું છે. તમે પેન છે, તવો છે, કોઈ પણ તમે એમાં આને બનાવી શકો છો. તો મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને આ રીતે થોડું ગરમ કરવા મૂકી દઈશું. અને પછી હું એની અંદર અહીંયા કલોંજી લઉં છું. તમારે સફેદ તલ લેવાય તો તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે ચમચો ભરીને બેટર લેવાનું છે. તો આ રીતે હું 2 ચમચા જેટલું મેં લીધું છે તમારે. અને આને થોડું આપણે જાડું એવું બનાવીશું. તો હવે આપણે બેટરને આ રીતે ચમચી નાની લઈ એને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. તો શું છે કે ઉબડ-ખાબડ ના લાગે અને આપણો નાસ્તો એકદમ સ્પ્રેડ લાગે. તો ચાલો હવે આને આપણે ઢાંકીને થોડીવાર માટે એને ચડવા દઈશું. એટલે શું છે કે સરસ રીતે ઉપર જો છીજી ગયું છે અને આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું આ રીતે. એટલે શું છે કે આપણે જ્યારે પલટીએ એટલે ફરી તેલ આપણે નથી તો બહુ જ ઓછા તેલમાં આ નાસ્તો એટલો ટેસ્ટી તૈયાર થાય છે ને કે ખાવાની પણ ખૂબ મજા આવે છે. અને તમે એની સાથે પીઝા, બર્ગર, હાંડવો કોઈ પણ હોય એ ભૂલી જશો, સમોસા, કચોરી. તો હવે આપણે આને આ રીતે પલટી દીધું છે અને જોઈ શકો છો કેટલો સરસ આપણે શેકાઈ ગયો. તો ચાલો હવે બીજી બાજુ પણ આને પલટી દઈશું. અને હવે આપણે બંને સાઈડ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને હવે એને આપણે લઈ લેવાનું છે સર્વિંગ પ્લેટના. તો મિત્રો તમને આ રેસિપી પસંદ આવી તો તમને આ રેસિપી કેવી લાગી મિત્રો? જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો. અને મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તો મિત્રો મને કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો મને તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ